અંકલેશ્વરમાં મોબાઈલના ઉપયોગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી છે। અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા। જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ। થોડા જ સમયમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ। ગુસ્સે ભરાયેલા જગદીશે ઘરમાં રહેલા ભારે હથિયાર વડે રેણુકા પર હુમલો કર્યો। હુમલામાં મહિલાના મોઢા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી। મહિલાની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક સારવાર માટે ગડખોલ પીએચસી ખાતે ખસેડવામાં આવી। મહિલાની સ્થિતિ વધુ ગંભીર બનતા તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। મૃતક રેણુકાને અગાઉના પતિની 2 સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું છે। બંને બાળકો માતા અને જગદીશ સાથે રહેતા હતા। માતાની નજર સામે બનેલી આ ઘટનાથી બાળકો ભારે આઘાતમાં સરી પડ્યા છે। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગણતરીના કલાકોમાં આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી હતી। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।